યાદ રાખજો, જીવનમાં તમારી ગમે એટલી પ્રગતિ થાય પણ તમારા માતા પિતા પ્રત્યે તમને આદર નથી ને, તમારું જીવન વ્યર્થ છે ભક્તો. અરે તમે કાંઈ ન કરી શકતા હો પણ માતા પિતાની સેવા કરતા હો. કદાચ તમે તીર્થયાત્રા ન કરી શકો, અરે તીર્થયાત્રા ન થાય પણ તમારા વૃદ્ધ માતા પિતાને તમે બાથરૂમ સુધી પહોંચાડીને નાવાની વ્યવસ્થા કરી દો ને, યાદ રાખજો એ જ તમારી તીર્થયાત્રા છે. તમે મંદિરમાં જઈને સફાઈ ન કરો પણ તમારા વૃદ્ધ પિતાની માના ચશ્માના કાંચ તમે સાફ કરો ને, એ દેવ મંદિરની સફાઈ છે ભક્તો. અરે ભગવાનને બે અગરબત્તી ઓછી કરશો તો ચાલશે પણ તમારા માતા પિતાને મચ્છર ન કરડે એના માટે કછુયા સાપની અગરબત્તી કરી દો ને, એ મોટી દેવની અગરબત્તી છે ભક્તો. કોઈકે મને પૂછ્યું કે મહારાજ, જેના માતા પિતા વૃદ્ધાશ્રમમાં મૃત્યુ પામ્યા એના દીકરાને કેટલા દિવસનું સૂતક લાગે, કેટલા દિવસ પછી મંદિરમાં જઈ શકે? ત્યારે મેં એને કીધું તો જેનો માં ને બાપ વૃદ્ધાશ્રમમાં મરી જાય ને, યાદ રાખજો મારા ભાઈ બહેન, એને આજીવન સૂતક લાગી જાય છે ને મંદિરમાં જવાનો કોઈ અધિકાર નથી. કારણ કે સૌથી મોટા દેવ તમારા માં ને બાપ છે ભક્તો. પાણી પાણી પુકારતો જેનો આત્મા ઉડી જાય અને પછી પીપળે પાણી રેડવાથી શું મર્યા પછીનો માનવા, હે માંગી માવતરને આપીને ટીપો ખાટી છાસ પછી નાખે નેવાસ કાગવાસ કાગવાસ. કોઈ દિવસ તમારા પિતૃ લે નહીં વાલા. જીવતા હોય ને ત્યારે મા બાપ ને સાચવી લેજો, એની સેવા કરજો યુવાન મિત્રો. અને જેણે મા બાપ ને દુખી કર્યા છે, યાદ રાખજો તમે ગમે એટલું ધર્મ કરશો ને, તમારું ધર્મ વ્યર્થ છે વાલા ભક્તો. કારણ કે તમારા માતા પિતા એની સેવા કરવી તમારી પ્રથમ ફરજ છે. અને શ્રવણના દેશમાં વૃદ્ધાશ્રમ બનાવવાની તો આપણા માટે કલંક છે ભક્તો.